ભેદ નથી. એમાં સંતોમાં રહેલો જે વિદ્યુત જે પ્રવાહ જે જ્ઞાનનું જે બાબત એટલી જબરદસ્ત છે કે એ પ્રવાહ વાલિયામાં ઉતર્યો અને અહીંયાથી જેમ પાણીનો રેલો હેઠે ને એમ પ્રવાહ જાય એમ શેઠ ઘર સુધી પહોંચ્યો. એટલે વાલિયાએ જઈને પૂછ્યું કે હું જે કરું છું એમાં તમે બધા ભાગીદાર? કે ના, અમે શાનો ભાગીદાર? કરે એ ભોગવા, અમારે શું એમાં તો. અને તરત એની વાત હૃદયમાં ઉતરી જઈ. આ એક જ શબ્દ નારદનો અને એના જીવનમાં ઉતર્યો. તમે જોઈ લો, વેસ્ટમાંથી બેસ્ટ, કચરામાંથી હીરો બની ગયો. ઉલટ નામ જપા જગ જાના, વાલ્મીક હુએ બ્રહ્મ સમાના. એણે રામ રામ નહીં, મરા 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 આ શબ્દ કરતો કરતો એના જીવનમાં એવું પરિવર્તન આવ્યું કે જેણે સપ્તકોટી રામાયણની રચના કરી. આપણે તો એટલી હદે તો નથી. એટલે આવા કોઈ સંતનો એકાદ શબ્દ, તો એવો કયો શબ્દ આપણા જીવનમાં ઉતારવા જેવો? કારણ કે બિનું સત્સંગ વિવેક ન હોય. આ જીવન જીવવાનો જે વિવેક છે, જીવન જીવવાની જે કળા છે, એ આપણને કોઈ જગ્યાએથી મળતી હોય તો એ સંત પાસેથી મળી જાય. જ્યાં સુધી સંતનો ભેટો ન થાય ત્યાં સુધી જીવનમાં વિવેકની પ્રાપ્તિ ન થાય. બીજું બધું મળી જાય તમને. અજય કહેજે, ધન મળી જાય, સંપત્તિ મળી જાય, પુત્ર પત્ની આ બધું મળી જાય, પણ વિવેક નહીં મળે. એ વિવેકની પરિભાષા જો શીખવી છે તો કોઈ સંતનું સાનિધ્ય, કોઈ સંતનો સંગ બેઠો. એટલે મહાપુરુષોએ આ વિશ્વમાં સંત બળે પરમારથી, શીતલ જાકે અંગ, તપત બુઝાવે ઓર કી, અરુ દે દે અપના રંગ. એ કદાચ ને એમનામાં એક સ્થિતિ એવી છે કે પોતાના સ્વરૂપ બનાવી દે, પોતાના રૂપ બનાવી દે. આ જગતમાં બીજા બધાય છે ને એ કદાચ તમે બહુ વોટ આપો તો સરપંચ ચૂંટાઈ લાવો તો એ બહુ કરે તો જોડે ખુરશી નો છે અને તમને જગ્યા હાલે, 2-4 પ્લોટ હાલી દે, પણ એનું પદ ના હાલે, એની ખુરશી હાલ દે ના આપી દે. આ સંત જ એક એવી ભૂમિકા છે કે એ પોતાના રૂપ બદલાઈ દે, પોતાની જગ્યા આપી દે, પોતાનું સ્થાન આપી દે. એવા સંતોની ખરેખર આપણે દર્શન માત્રથી દુષ્કૃત ટળી જાય, પાપ ટળી જાય. દર્શનથી દુષ્કૃત ટળે, કોટી ઉતરે કરમ. પણ એ દર્શન કરવા માટે પ્રથમ દ્રષ્ટિ જોઈશે. શું જોઈએ? દ્રષ્ટિ. જો દ્રષ્ટિ ના હોય તો દર્શન ન થાય, દેખાય. દ્રષ્ટિ ન હોય તો બધું દેખાય ખરું, પણ એમાં દર્શન ન થાય. એ દર્શન કરવા માટે દ્રષ્ટિ સંતની જોઈએ, સદગુરુની જોઈએ. અને જ્યારે જ્યારે સંત કે સદગુરુની દ્રષ્ટિ મળે એટલે એમાં આપણને પછી દર્શન થાય. એ દર્શન માત્રથી દુષ્કૃત એટલે જેટલા કર્મ છે ને એ ટળી જાય ને એનું પ્રમાણ જોઈતું હોય તો જેસળ ન જોઈ લો તમે. ચાલશે. એનું પ્રમાણ જોઈતું હોય તો જેસળ ન જુઓ. કદાચ બહુ આપણે પેલામાં નહીં જઈએ પણ હોય સરળ ભાષામાં આવો તો તમે જેસળ જો અહીંયા કોઈ ગુરુ કરાવવા જોતો, જેસળ ઘેરથી નીકળ્યો એટલે એના ભાવમાં નહોતું કે મારે ગુરુ કરાવવા છે. એને તો એક જ વાત હતી કે ગમે એમ થાય ભાભી, અને એની ભાભીને આ વાતની ખબર હતી. કારણ કે જો જેવી રોગ હોય ને એવી દવા આલો તો એ તરત ઉપયોગ થાય. એમની ભાભીને ખબર હતી કે આ બારવટીઓ ઓને બીજો કોઈ મારાઈ શકે નહીં, આ કોઈનાથી ડરે નહીં અને કોઈની વાતનો સ્વીકાર પણ ન કરે. એટલે એમણે ઘેર આયા પાણી માજ્યું કે એટલી બધી ઉતાવળ હોય તો લઈ આવો ને જઈને સરસ્વતીના ઘેર તોડી શકે અહીંયા જઈ આવો એમ. અને એ જ વખત પાણી પીધા વગર જેસલ ચાલતો થઈ ગયો. ત્યાં જેવો કાઠિયાવાડમાં અને અહીંયા જઈ અને એને સ્વસત્યાને હવે સીધે સીધું તો જવરાય નહીં, સીધે સીધું તો જવાય નહીં. એટલે ગમણમાં હંતોણો, જો હંતોણો ગમણમાં, સમજાય છે મારી વાત? જો હંતોણો જેસલ ગમણમાં, અને ગમણમાં શું નાખવામાં આવે? હા, જે ઘાસ નંખાય એને શું કહેવાય? ગમણ. ચારો નંખાય એને શું કહેવાય? ગમણ. તો આપણે ચારો ચોથી નો છે છીએ. જય ગુરુ મહારાજ, સમજાય છે મારી વાત? હવે આ ગમણમાં અને હંતોય છે સમોદારે. આ ગમણમાં હંતોણો છે. સમો હંતોણો છે ગમણમાં. એકલો જેસલ ગમણમાં હંતોણો એવું નહીં. અહીંયા બધા આ બધો સમો હંતોણો છે.
ગમણમાં જ હંતોણો છે. હવે કોઈ ભજન ચાલુ છે અને પ્રસાદ વેચાવા મળી એટલે ભજન ચાલુ છે અને ગોળી ભરચી. ભજન ચાલુ છે ને શું છો? ગોળી ભરચી. અને ગોળી ભરચી એટલે ખબર પડી કે કોઈક છે કે શું, એટલે જ્યાં અને જઈને ઘોડાની ખૂંટી હાથમાં લીધી. પણ ખૂંટી મારવા જ્યાં ને એવો હાથ પેલાનો લોબો હતો, સીધી ખૂંટી તો લાગી હથેળીમાં. શેમાં ખૂંટી લાગી? હથેળીમાં. અને જેની હથેળીમાં ખૂંટી લાગે એના મેળા આવા આવે ને તોય ઊંઘ ના કરે એને. આ તો હાથ પાછા ખેંચી લીધે. સમજાય છે મારી વાત? છે કારણ કે હું અમારા મહાપુરુષો ખૂંટીઓ મારવાનો પ્રયત્ન તો કરે છે કે આવો ભા અમો કોઈ હારા વાટે નથી. આ પોચે પોચમાંથી એકે હારું નથી, ન દારૂ ન માંસ ન ચોરી ધારી જુગાર. આ પોચે પોચ વાતો એવી છે કે જીવનને બરબાદ કરી નાખે. એક એક વસ્તુ જેનામાં આવી એના હોમાં નજર કરો બા, તો પરિણામ શું છે? એક એક વસ્તુ જેને વાપરી. દારૂ પીતો યાદવોએ જેના કુળમાં કૃષ્ણ પરમાત્મા પેદા છો, તમે જોઈ લો આખું કુળનો નાશ જતો રહ્યો. એક જ દારૂએ કાઢ્યો. ચોરી રાવણે કરી, આજે આપણે યાદ કરીએ છીએ. લુચ્ચા ઇન્દ્ર રાજાએ કરી ગૌતમના ઘરમાં. તે સહસ્ત્રભંગ કીડા પડ્યા આખા. જુગાર પોંડવો રમ્યા. દ્રૌપદી મહાભારત ઊભું કરી દીધું. આ પોંચમાંથી એકે વાત સારી નથી. અને આ પોંચ વાતને પરી કરવા માટે મહાપુરુષો ખૂંટી મારે, કૂદકા ના મારે, પણ પેલો હાથ પાછો ખેંચી દે, લાગવા જ દેતો નથી. ખૂંટી મારી દીધી, હાથ ફીટ થઈ ગયો. પણ હું કોળી વેચાવા મોડી એટલે કોળી વધી. અને હું મહાપુરુષોનો નિયમ છે કે જ્યારે સાચી વસ્તુ આવે ને એટલે વધે ને વધે. ખબર પડી કે કોણ છે. અને જ્યારે બહાર નીકળ્યો ત્યારે જેસલ કે કેમ હોય, તો કે હું આ ચોરી કરવા આવ્યો હતો. કે હું ચોરી કરવાની ના હોય, હું તો અલખનો ઓટલો બાપ માગો એ મળી જાય. માગો એ મળી જાય. અને માગો એ મળી જાય ત્યારે હું શું છે, એકવાર માગી તો જુઓ બા, તમે જઈ તો જુઓ, ખબર તો પડે કે ખરેખર વસ્તુ શું છે. પણ આપણે તો શું છે, આમ સીધા કરંટ લાગ્યું આંગળીઓ અડાડે એને. પણ અમારા બાબુરામ મહારાજને પૂછો કે હવે તો પેલા પ્લાસ્ટિકના વહડા નીકળ્યા છે, કે વહડા આડા રાશિ લંગરિયા ચડાવે એટલે એને કદી અસર શની થાય. 311,000 વોલ્ટના હેડા થતા હોય તોય એટલે કવર જ્યાં સુધી આગો પાછો નહીં થાય ત્યાં સુધી મેળ નહીં, કરંટ નહીં લાગે ને નહીં લાગે. માટે કવર છોડો બાપ, આવરણ ન તોડો. અને જેને આવરણ તોડ્યો ને એના આ વસ્તુ. અને તમે જોઈ લો, આ કોઠે જેસલ અને હોમા કોઠે પીર. આ કોઠે બારવટીયો અને હોમા કોઠે પીર. જાજી વાર નહીં, એક પલ માત્રમાં, એક ક્ષણ માત્રમાં તમે આવી તો જુઓ. હું એકવાર પડી તો જુઓ, સમર્પિત થઈ તો જુઓ. આપણી વ્યવહારિક સત્તામાં જુઓ ને, દીકરીને જ્યારે ખબર પડે ને કે મારું હગું થઈ ગયું એટલે તરત એના દિમાગમાંથી આ ઘર મટી જાય, એના વિચારમાંથી આ ઘર જતું રહે. વ્યવહારિક તમે જોજો, દીકરીને ખબર પડે કે મારું હગું અમુક ગામ થઈ ગયું એટલે પછી આ ઘરે એને એનું ન લાગે, એમાં સહેજ વાર ના થાય. એને ખબર પડી જાય કે ક્યાં કે મારું ઘર તો અહીંયા. જય ગુરુ મહારાજ, આ મારા ભાઈનું મારા બાપાનું છે. આપણે આ ભાઈના બાપાના ઘરોમાં હજી મજા કરીએ છીએ. એકવાર જોઈ તો જુઓ કે અહીંયા શું છે. એટલે આવી જેને સ્થિતિ પ્રાપ્ત થઈ છે એ ખરેખર પરમાત્માથી જરાય છેટો નહીં, દૂર નહીં. આ વસ્તુ બહુ સહજ છે. પરમાત્મા તમારાથી આગો પાછો થયો નથી. અને એ પરમાત્મા તમે જોઈ લો. આમ તો મારે તો ઘણી વખત હું તો વ્યવહારિક સત્તાના જ્ઞાનમાં તમે જુઓ તો પરમાત્મા હોય ની એની જેટલી જગ્યા જો પરમાત્મા વગર ખાલી ન હોય તો તમે વિચાર તો કરો, આપણા ઘરમાં હરતો ફરતો એ પરમાત્મા ના કહેવાય? હોય ની એની જેટલી જગ્યા પરમાત્મા વગર ખાલી ના હોય તો આ નક્કી તો કરો. આ હરતો ફરતો, આ ખાતો પીતો, બોલતો ઉઠતો, આ રે ભગવાન નહીં તો છે શું? ધર્મરાજાને એક વખત ઉદાસીનતા થઈ. યજ્ઞ કરતા હતા ને યજ્ઞમાં
વ્યાસજી કથા વાંચતા હતા અને એમણે કીધું કે 7 વર્ષના ધ્રુવને પરમાત્માએ પ્રાપ્ત કરી લીધો. તો એમને એમ થયું કે 7 વર્ષનું બાળક અને એને પરમાત્મા મળ્યા અને મને 70 થવા આવ્યો તો હજી મને આ વાતની ખબર નહીં. ઉદાસ થઈને વ્યાસજીએ કીધું કેમ ઉદાસ થયા? કે આ 7 વર્ષનું બાળક એને ધ્રુવ જો પરમાત્મા મળતો હોય તો મને કેમ નહીં? કે યજ્ઞમાં એક ઓટો મારીને આવું, બીજું કાંઈ કરવું નથી. અને યજ્ઞમાં ઓટો મારવા છે કોઈ વાંધો નહીં, એમ હોય ના તો મેળા આવે તો આવે ને ના આવે. એટલે યજ્ઞમાં ઓટો મારવા ગયા અને પછી આવ્યા તો પ્રશ્ન કર્યો ભગવાને કે બોલો તમે શું જોઈને આવ્યા? કે ભીમ મારો નાનો ભાઈ યજ્ઞનું રક્ષણ કર્યો છે, અર્જુન મારા નાના ભાઈ એ યજ્ઞનું રક્ષણ કર્યો છે, અને કૃષ્ણ અમારી ખોઈના દીકરા બધાને સલાહ સૂચન કરે છે. આ વાત કરી એટલે વ્યાસજીએ કીધું કે ભાઈ જાત જ ઉપાધિ થઈ છે. ક્યાંક ભાઈ દેખાય છે, ક્યાંક ફઈનો દેખાય છે, ભગવાન દેખાતો નથી. અને આ રીતે આપણો બન્યું છે. આપણને બા દેખાય, ભગવાન ના દેખાય. બાપો દેખાય, ભગવાન ના દેખાય. ઘરવાળો દેખાય, ભગવાન ના દેખાય. ઘરવાળી દેખાય પણ ભગવાન ના દેખાય. કેમ નહીં દેખાતો? તો એનું કારણ એક જ કે આપણી દ્રષ્ટિ નથી, આપણને આંખો નહીં મળી. અને એ દ્રષ્ટિ જો પરમાત્માની સદગુરુની મળી જાય તો આ બેઠો ને બધો બ્રહ્મ બની જાય. હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને, જેની વૃદ્ધિ અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંતને. એટલે એ બ્રહ્મના દર્શન, એ પરમાત્માના જો દર્શન કરવા હોય તો એક જ સહેલામાં સહેલો ઉપાય, કોઈ કરવું નથી, ના મજૂરી, ના જપ તપ તીરથ, કોઈ માથાકૂટ કરવી નથી. અમદાવાદ જવું હોય તો સહેજે મજૂરી કર્યા વગર ટિકિટ લઈને બસમાં બેસી જાઓ, ટિકિટ લઈને બસમાં બેસી જાઓ. પછી તમારે હેડવું પડે, પછી આમ દોડવું પડે ના. ટિકિટ લઈને પછી કદી સીટમાં હોઈ જાવ તો અમદાવાદ ના આવે. આવે શું વાત કરો છો? એકવાર તમે બસમાં બેસી તો જુઓ બાપ. અને જે બસમાં બેઠા છે એને ખબર છે કે આંખ મારી ઉઘડી એટલે પછી પરમાત્મા. જો મેં આંખ ઉઘાડીને તો એક સીતારામ દેખાણો, મને બીજું કોઈ દેખાણું નહીં. એવો પરમાત્માને પ્રાપ્ત થવા માટેનો યોગ એટલે મનુષ્યનો જન્મ આપણને મળ્યો છે. બીજાને મળવાનો બાકી છે. દેવો પણ જેની ઈચ્છા કરે કે હે પરમાત્મા એકવાર અમને મનુષ્ય જન્મ આપ, આપણને મળી ચૂક્યો છે, માટે આ જન્મ મળ્યો છે એને જો સાર્થક કરવો હોય તો આ એક જ છે. અને બાકીનું બીજું બધું તો મળી જાય પણ પરમાત્માનો ભેટો થાય એટલે ફરીને આપણી જે એક ઘોટી હમણાં આગળ બહુ ઘણી બધી વાતો ભજનોમાં ગાયું, આવા ગમન મિલ જાય એલી તારે મટી જાય. કારણ કે હતું નહીં પણ આપણે પકડી લીધું છે. હવે એને છોડવા માટેનો બીજો કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે. દદામી તદ્વીતિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવિયા ઉપદેક્ષંતિ જ્ઞાનીમ જ્ઞાની તદર્શનમ. કોઈ તત્વજ્ઞાની મહાપુરુષના સાનિધ્યમાં જા અને ત્યાં જઈ અને ખાલી મારા સંબંધના પ્રશ્ન પૂછ. પરમાત્મા શું છે? પરમાત્મા એવું શું છે? ક્યાં છે પરમાત્મા? અને હું કોણ છું? આ બેમાં આખી દુનિયા, આખી બધા પ્રશ્નોના જવાબ આ બેમાં આવી ગયા. અને અજાણ્યમાં હોય તો આ બે વાતો છે. હું કોણ છું અને પરમાત્મા શું છે? હું કોણ છું અને પરમાત્મા શું છે? આ બે વાતોનો જવાબ મળી જાય એટલે આખા વિશ્વના બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. એ ઉકેલ મેળવવા માટેનો યોગ એટલે ખરેખર સંતનું સાનિધ્ય. માટે જો નિષ્ઠા બેસતી હોય અહીંયા મહાપુરુષની પાસે જઈ અને કોઈ કરવું નથી. તમે જેવા છો તેવા, જેમ દવાખાને જો એવું દર્દી બની જો. હારાય થવું નથી અને હાજાય થવું નથી પણ હાચા દર્દી બની જો એટલે દવા થશે ને થશે. એમ સંતની પાસે જો એટલે તમારે હારા નહીં થવું, હાચા થઈ જાઓ. જેવા છો તેવા, જેમ જેસલ જેવો હતો એવો ગયો એટલે પીર બની જો. એમ તમે જેવા છો એવા જો એ તો તમારા જેટલા રોગ છે ને એ સદગુરુ પરમાત્મા બધા કાઢી નાખશે. અને જે પરમાત્માથી તમે વંચિત છો એનાથી તમને ભેટો કરી દેશે. ભેટો નહીં, તમને એક કરી દેશે. ખોળતી હતી જેને ખંતથી ઊંટણી બની જઈએ હેરે સાહેલી. આજે આનંદ મારા પૂરમાં. એટલે આડું અવળું ભટકવાનું છોડી અને ખરેખર જો પરમાત્માનો ભેટો છો એટલે પછી તમારે બીજું બધું કોઈ મેળવવું નહીં પડે અને કોઈ પામવું નહીં પડે. જે સુખની કલ્પના કરો છો, જે આનંદની ઈચ્છા કરો છો, જે તમે આ મૃત્યુનો ભય છે એ સહેજે સહેજે કાઢવો નહીં પડે અને નીકળી જાય. એ માટેનો યોગ એટલે મનુષ્યનો જન્મ. એટલે ધન્યવાદ બાબુરામ મહારાજને
અને એમના સમગ્ર પરિવારને કે પોતે આવો જે યોગરથી આપણને બધાને દર્શન કરાયા એ બદલ એમને પણ ધન્યવાદ. આપ બધાના દર્શન કરી હું પણ કૃતાર્થ થયો. બધાને જય ગુરુ મહારાજ કરી વાતને પૂરી કરીએ. આગળ મહાપુરુષો ખૂબ છે, આટલું કઈ વાતને પૂરી કરીએ. સદગુરુ મહારાજ